કચ્છના બંને વિસ્તારમાં 2.53 લાખ રૂપિયાની પાણી ચોરીનો પર્દાફાશ, 9 વેપારીઓ સામે ફરિયાદ। કચ્છના બંને વિસ્તારમાં પાણી ચોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે। ભીરંડિયાથી દિનારા સુધીના વિસ્તારોમાં 9 જેટલા વ્યવસાયકારોએ બંને જૂથ પાણી પુરવઠા યોજનાની નર્મદાની મુખ્ય લાઇનમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરી હતી। આરોપીઓએ 30 દિવસમાં અંદાજે 2.53 લાખ રૂપિયાની પાણી ચોરી કરી હોવાનું ખુલ્યું છે। આ મામલે ખાવડા પોલીસ સ્ટેશનમાં 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। પાણી પુરવઠા વિભાગે તપાસ દરમિયાન નોંધ્યું કે આ વ્યવસાયકારોએ મુખ્ય લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શનો દ્વારા પાણી ખેંચીને પોતાના વ્યવસાય માટે ઉપયોગ કર્યો હતો। આ રીતે પાણીની ચોરી કરીને તેમણે સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે અને સ્થાનિક લોકોના પાણીના હકને પણ નુકસાન પહોંચાડ્યું છે। ખાવડા પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે જણાવ્યું છે કે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને અન્ય કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જો આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ચિંતા જોવા મળી છે। તેમણે માંગ કરી છે કે પાણી જેવી મૂળભૂત સુવિધાઓની સુરક્ષા માટે સરકાર અને સ્થાનિક તંત્ર વધુ સક્રિય બને અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે કડક પગલાં લે। તેમણે એ પણ જણાવ્યું છે કે પાણીની ચોરીને કારણે સ્થાનિક લોકોને પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઈ શકે છે।